આંજણા ધામ શિલાન્યાસ અને દાતાશ્રીઓના સન્માન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી દયારામજી મહારાજ, રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આંજણા ધામના અધ્યક્ષ શ્રી એમ.કે. ચૌધરી, શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, મારા સાથી ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, દાતા શ્રી દિલીપભાઈ ચૌધરી, શ્રી આર.ડી. ચૌધરી, શ્રી રમણભાઈ ચૌધરી, શ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ ચૌધરી, શ્રી મૂળજીભાઈ પટેલ, શ્રી નરસિંહભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય અને અંજણા ધામના મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન દેસાઈ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય અર્બુદા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને અંજણા ચૌધરી સમાજે એક ભવ્ય અંજણા ધામનું નિર્માણ કરી રહ્યું છે. સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને તક મળી એ મારું સૌભાગ્ય છે. આ શિલાન્યાસ એ ભૂમિપૂજન કોઈ સંકુલના નિર્માણની આધારશિલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌનો સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે. આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશન આ મંત્રને કાર્ય મંત્ર બનાવ્યો છે, તે અભિનંદનને પાત્ર છે. સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી ઘડતર અને રમતગમત સહિતના સર્વાંગી ક્ષેત્રમાં ખીલવવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે. આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે. તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે. સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણા ધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવું છું. આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજ શક્તિનો પરિચય દેશ વિદેશમાં પણ આપ્યો છે. ગ્રામ્ય સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરુષાર્થી સમાજ છે. આવી સમાજ શક્તિ અને સરકાર સાથે મળી આગળ વધતો હોય ત્યારે વિકાસ 2 ગુણો થાય છે. સ્વાસ્થ્ય, વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. આઈએએસ, આઈપીએસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેકતી ધરતી બની છે. પશુપાલકો, કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સામર્થ્યથી રાષ્ટ્ર નિર્માણનો ધ્યેય રાખ્યો છે. આંજણા ચૌધરી સમાજના યુવાનો પણ
વડાપ્રધાનશ્રીના આહવાનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર સેવાના કાર્યોમાં વધુ ને વધુ સક્રિય બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આ જણાધામ યુવાનોને સુસજ્જ બનાવવા સાથે તેમનામાં દેશ પ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્વનું કેન્દ્ર પણ આ અંજણાધામ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્નો પર ચાલીને જ દરેક સમાજને સાથે રાખી, દરેક સમાજને સમાન અવસરો પૂરા પાડીને દરેક સમાજની સર્વાંગી વિકાસ યાત્રાને આગળ વધારવા આપણે પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનથી કરવું છે. એ માટે સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને સેવારત રહીએ અને યુવા શક્તિ, માતા બહેનોની શક્તિ સાથે રાષ્ટ્ર અને રાજ્યને પ્રગતિમય બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.